જી કિંજલ। જી બિલકુલ, વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી સાથે પેટા ચૂંટણીના નામોની પણ જાહેરાત થઈ ચૂકી છે અને આપણી સાથે વાત કરવા માટે ભાજપ સંગઠનના મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત છે। રજનીભાઈ, આ ચાર નેતાઓને હમણાં જ કેસરીઓ કરવામાં આવ્યો અને આ ચાર નેતાઓને હવે ચૂંટણીના મેદાને ઉતારશો, કઈ રીતે સમીકરણને જુઓ છો? ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચુનાવ સમિતિએ આજે ગુજરાતની પેટા ચૂંટણીના જે નામો જાહેર કર્યા છે એ તમામ લોકસભાની ચૂંટણીની સાથે સાથે ચૂંટણી લડશે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે પ્રકારે કામ કરી રહ્યો છે 26 લોકસભાની સીટોની સાથે સાથે આ તમામ વિધાનસભાની બેઠકો પણ અમે ખૂબ માર્જિનથી જીતીશું। રજનીભાઈ, જ્યારથી ચૂંટણી જાહેર થઈ હતી ત્યારથી વિસાવદરને લઈને જાહેરાત નથી થઈ। ભાજપ એવું કીધું હતું કે ભૂલ થઈ ગઈ હશે, અમે હજુ પક્ષમાં અમે હજુ ઇલેક્શન કમિશન રજૂઆત કરીશું। આજે તો નામ જાહેર થઈ ગયા, વિસાવદરનો પેચ ક્યાં ફસાયો? હવે નામ જાહેર થઈ ગયું છે એટલે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે ચૂંટણીઓ લડાશે અને એ જ રીતે અમે આગળ વધીશું। વિસાવદરમાં નામ ક્યાં પેચ ફસાવે છે? વિસાવદરની જાહેરાત કેમ નથી થઈ છે? વિસાવદરના સંદર્ભમાં આવનારા સમયમાં નિર્ણય લેવાશે, પણ અત્યારે જે છે એ જાહેર થઈ છે બેઠકો। રજનીભાઈ, આપ ખૂબ જ સિનિયર નેતા છો, પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છો અને લગભગ આખા ગુજરાતના રાજકારણથી ખૂબ સારી રીતે વાકેફ છો। વાત જે રીતે અત્યારે આવી રહી છે સાબરકાંઠામાં જે રીતે નારાજગી છે, જે રીતે હવે અર્જુન મોઢવાડિયાને પોરબંદરમાં એમનું નામની જાહેરાત થઈ ગઈ છે, તો બાબુ ઉખેરામાં એક રીતે નારાજગી હશે, નારાજગીનો ચરુ પહેલી વાર ઉકળતો જોવા મળી રહ્યો છે, કઈ રીતે આને ઠારશો? આવડા મોટા ઇલેક્શનમાં ક્યાંક કોઈ કાર્યકર્તાને વ્યક્તિગત નાની મોટી નારાજગી હોઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અત્યારે દેશમાં માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક થઈને સમગ્રતયા બધી જ બેઠકો ઉપર અમે જીતીએ અને સારી રીતે આગળ વધીએ એ પ્રકારના મતમાં છે। બધાને અમે ક્યાંક નારાજગી હશે તો એમને સમજાવીને પણ આગામી સમયમાં પાર્ટીમાં કામ કરે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવે। જ્યારે કાર્યકર્તા ત્યારે નારાજ હોય છે કે જ્યારે તેમના નેતા જોડે એમને એવું લાગતું હોય છે કે કંઈક ખોટું થયું છે। પોરબંદરની બેઠક કે જ્યાંથી બાબુ બોખેરા વર્ષોથી લડે છે, જીત કે હારે 2 નંબરની વાત છે અને અર્જુન મોઢવાડિયા સામે જ લડે છે। હવે અર્જુન મોઢવાડિયાને ભાજપમાં લઈ આવ્યા છે અને મેન્ડેટ પણ આપી દીધું છે, ટિકિટ પણ આપી દીધી છે। આ ચૂંટણી પ્રચારમાં ભાજપનો કાર્યકર્તા જોડાશે? ચોક્કસ જોડાશે। બદલાયેલા સમીકરણોમાં જે વ્યવસ્થાઓ ઊભી થતી હોય છે, પાર્ટીનો કાર્યકર્તા સાથે રહીને કામ કરશે। મને ખબર તમારે ઉતાવળ છે, પણ મારા જો સવાલો છે। જવાહર ચાવડા છેલ્લા કેટલાય સમયથી કોઈ કેમ્પેનમાં નથી જતા, ના લોકસભાના અને વિધાનસભામાં તો અરવિંદ લાડાણી એક સમયના તેમના સાથીદાર છે, તે જ એ ચૂંટણી લડી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક માણાવદરની જે રાજનીતિક સમીકરણ છે એ બગડશે એવું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કાર્યકર્તાઓ ક્યાંક હજુ ઓછા દેખાતા હશે, નહીં આવતા હોય તો એ તમામ સાથે ચર્ચા કરીને બધા જ લોકો પાર્ટીના કેમ્પેનમાં જોડાય, ચૂંટણીના કેમ્પેનમાં જોડાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી। અંતિમ સવાલ કે લોકસભા માટે આપણે 5 લાખનો ટાર્ગેટ છે તે રાખેલો છે, આ જે પેટા ચૂંટણી છે એમાં કેમ કે તમામ આયાથી જ આપ કહી શકશો કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારો છે, જીતમાં કેટલો લક્ષ્યાંક રાખ્યો છે, કેટલી બેઠકો આપ જીતી શકશો એવું લાગે છે? લોકસભાની બેઠકો અમે જે પ્રકારે લક્ષ્ય તય કરીને આગળ વધીએ છીએ એમાં વિધાનસભામાં એ જ પ્રકારે મજબૂતાઈથી બધા જ વિધાનસભાઓમાંથી ખૂબ સારું માર્જિન મળવાનું છે, તો એ વિધાનસભાઓ પણ એટલા જ મતોથી જીતી। નારાજગી દૂર થઈ શકશે? થશે, ચોક્કસ। નહીં થાય તો સીટો જશે? નહીં, થશે જ। બિલકુલ, તો આ છે પૂર્વ ગૃહમંત્રી, તેની સાથે જ ભાજપના વર્તમાન સમય। તો એક તરફ ભાજપના નેતાઓનો વિશ્વાસ, તો બીજી તરફ કોંગ્રેસનું શું રિએક્શન છે પણ જાણી લે। ફોન લાઈન પર પાર્થિવ રાજસિંહ જોડાઈ ગયા છે। પાર્થિવ રાજસિંહજી, ભાજપના 5 ઉમેદવારોના નામની ઘોષણા થઈ ગઈ છે, આપ શું કહેશો અત્યારે? ભાજપના ગાભામાર કાર્યકર્તાઓને અભિનંદન કે જે લોકો કોંગ્રેસ મુક્ત ભારતના સપના જોતા હતા, આજે સંપૂર્ણ રીતે કોંગ્રેસ યુક્ત થઈ રહ્યા છે। અને બીજી બાજુ જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં 2017માં પણ આપણે જોયું હતું કે પ્રજાદ્રોહ કરીને પક્ષ પલટો કરનારા 17માંથી 15 વ્યક્તિઓને ટિકિટ આપી હતી, એમાંથી 13 ઘરે પાછા જવું પડ્યું હતું, એ યાદ રાખે। ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ ભાજપના કાર્યકર્તાની અત્યારે છે, મને દયા આવે છે કે એમને ભાંડનાર લોકોને એમને પોતાના નેતા બનાવવા પડે। અર્જુનભાઈ એમને ભાંડ્યા હતા, CJ ચાવડા એમને ભાંડ્યા હતા, ચિરાગભાઈ એમને ભાંડ્યા હતા અને અરવિંદ લાડાણી એમને ભાંડ્યા હતા, અને આ જે લોકો એમના ભાંડનાર હતા આજે એમના નેતા બનીને એમના માથે બેઠા છે, એ જોઈને એવું લાગે છે કે ભાજપના કાર્યકર્તાની કેવી કફોડી પરિસ્થિતિ છે। પાર્થિવ રાજસિંહજી, જે તમારી પાર્ટીના નેતાઓ તો તમારા પક્ષના મેન્ડેટ પરથી જીત્યા, હવે ભાજપના મેન્ડેટ પર લડી રહ્યા છે, કેવી રીતે ફાઇટ આપશો?
ગુજરાતની જનતા જોડે આ વિસ્તારના પ્રજાએ નક્કી કર્યું હતું. એમને નક્કી કર્યું હતું કે વિપક્ષમાં બેસે તો પણ આ ઉમેદવારને પંજાના સિમ્બોલ હેઠળ જીતાડીને મોકલવા, અને એ પ્રજા સાથે આ લોકોએ જે દ્રોહ કર્યો છે, એ પોરબંદરની પ્રજા હોય, વિજાપુરની પ્રજા હોય, વિસાવદર માણાવદરની પ્રજા હોય, આવી અલગ અલગ જગ્યાની પ્રજા જોડે જે પ્રકારનો દ્રોહ આ નેતાઓએ કર્યો છે, એ દ્રોહનો જવાબ આ વિસ્તારની જનતા એમને વિધાનસભાની ચૂંટણીમાં લીલા તોરણે ઘરે પાછા મોકલીને આપશે. અચ્છા, પણ તમારી ફાઇટ શું રહેશે? કારણ કે જે બેઠકો જીત્યા હતા એને ફરી જીતવા માટે કઈ રીતે હવે મહેનત કરશો? જે લોકો એમની માતૃ સંસ્થા જોડે ગદ્દારી કરી હોય એ તમારા પણ વફાદાર નહીં રહે. જે લોકોએ એમની પ્રજા જેમને એમને મત આપ્યો હતો તેમના પણ વફાદાર નથી રહ્યા. તો એ પ્રજાએ વિચારવાનું રહ્યું કે આ ગદ્દારોને જીતાડવા કે હરાવવા. ઓકે, આભાર પાર્થિવરાજસિંહજી. તેઓ કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે